અમે આવી ગયા છીએ ઓફિસથી ઘરે. આ આરોગ્યમાની ડ્યુટી સંભાળી છે અને હવે અમે બે જણા જઈએ રસોડામાં કે એની મમ્મી શું બનાવી રહી છે જોઈએ. ચલો તો જોઈએ. અને આ જો અમનો પ્રોગ્રામ તો કોઈ અલગ જ હોય. શું ગાયા શું બનાવે તું? મમ્મી શું બનાવે? ઘી લગાવ્યું રીંગણ ઉપર કે તેલ? તેલ લગાવો અને ઓળો બનાવો. હે બેટા હારો. ચલો તો આપણે ત્યાંથી ઘર બતાવીએ આપણું. અમારું નહીં પણ ભાડાનું. બાપા અમે તો ભાડાનું કરવા રહીએ. એટલે તો બ્લોગ ઉતારીએ. આ જો આ બામુ સોફાની સીટ આવી રીતે રાખી લપસણી બનાવીને રમત. અને ભાઈ સુઈ ગયો. અને બામુ આવી રીતના રોજ આવી રીતે લપસણી બનાવીને રમત. જો શું મમ્મીના? હા રસોડામાં શું હોય? એ તો ખાવાનું બનાવો. તાર ખાવાનું નહીં તો શું ખાય? શું ખાય? પૈકું ખાય? પૈકું ના ખવાય. જો મેં તમને હમણાં ઘર બતાવવાનું કીધું હતું એટલે આ તમને બતાવું છું બહારથી. અહીંયાથી આમ એક જ રૂમ છે. અહીંયા અમારું ભાડાનું ઘર છે, પોતાનું નથી. અહીંયા લગભગ અમે 1.5-2 વર્ષથી અહીંયા રહીએ છીએ.
આ રસોડું છે અને આ પાછળ વોશયાર્ડ ને ગેલેરી ટાઈપનું છે થોડું. બસ આવું નાનું ઘર છે અમારું. લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા મરચાં એટલું કાપી દો. કોનો બર્થડે હતી? હેપી બર્થડે કરો. નહીં, બીટુ મામાનો તો. અને ચાલ હવે બધાને એડવાન્સમાં હેપી ન્યુ યર કરી દે. શું કરે હવે? મામુ ક્યાં ગઈ? શું કરે તું? અરે આ શું કરે બેઠો? આમ જો કચોરી ખાય બેટા. તે આવી રીતે ખાવાનું?
હોટલ જેવો ના બને પણ આ તો ઘરનો હારો. મિક્સ કરતા જવાનું, હલાવતા જવાનું. થોડી વાર માટે ઢાંકી દઈશું. ધીમા ગેસે થોડી 5-10 મિનિટ ઢાંકી મૂકી દઈશું. જો આપણે ચેક કરી લઈએ. આપણો ઓલો રેડી થઈ ગયો. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપર લીલા ધાણા હોય તો નાખી દેવાના, પણ અમારા ઘરમાં કોઈ લીલા ધાણા ખાતું નહીં એટલે અમે નહીં નાખતા.